સીતારામને આજે વર્ષ 2024નું વચગાળાનું બજેટ રજૂ કર્યું છે ને ત્યારે જામનગર કે જે બ્રાસ ઉદ્યોગ સાથે સંકળાયેલો છે આ ઉદ્યોગકારો આ બજેટને કેવી રીતે જોઈ રહ્યા છે આપણે સીધી જ વાત કરીશું ઉદ્યોગકારો સાથે। શું કહેશો, આ ચૂંટણીલક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યું છે, કેવી રીતના બજેટને આપ જોવો છો? આ બજેટ હકીકતમાં તો ચૂંટણી પહેલાંનું બજેટની અંદર કોઈ જાહેરાતો મોટી હોતી નથી જનરલી, છતાં પણ અત્યારના બજેટની અંદર જે સ્ટાર્ટઅપ પ્રોગ્રામિંગ છે સરકારશ્રીનો, એમાં વર્ષ દિવસની વ્યાજની રાહત આપ્યું છે અને ગ્રીન એનર્જી ઉપર ફોકસ કરેલું છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ઘણું બધું ફોકસ કરેલું છે અને મકાનો જે દેવાના છે નાના 2 કરોડ જે નિર્મલા સીતારામે કીધા એ સરાહનીય છે। એમએસએમઈ માટે મને એવું લાગે છે કે જુલાઈની અંદર જે બજેટ આવશે એ બજેટની અંદર કંઈક એમએસએમઈને આપશે અને સ્લેબ જે ઇન્કમટેક્સનો સ્લેબ છે એ થોડું અમને આશા હતી, પણ સરકારશ્રી જરૂર આમાં પોઝિટિવ વિચારશે અને બજેટ ઓલ ઓવર જોઈએ તો સરકારશ્રીએ બેલેન્સ કરવાની પૂરી કોશિશ કરેલી છે। બેલેન્સ કરવાની કોશિશ કરી હશે, શું કહેશો આ બજેટને આપ કેવી રીતના જોવો છો? કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનજીએ જે આજે 2024નું ઇન્ટરિમ બજેટ જેને કહેવાય વચગાળાનું બજેટ રજૂ કર્યું, જામનગરના બ્રાસ ઉદ્યોગકારોને માનનીય નાણામંત્રી પાસે ઘણી બધી આશા અને અપેક્ષા હતી, પણ આમ જોઈએ તો ચૂંટણી પહેલાંનું બજેટ હતું એટલે બંનેને બેલેન્સ કરીને ખાસ કરીને કોઈ નવા કરવેરા હાલને તકે નાખેલ નથી અને કરવેરામાં કંઈ ફેરફાર કરેલ નથી, નવા કરદર નાખ્યા નથી, એટલે આમ જોઈએ તો બ્રાસ ઉદ્યોગ માટે બજેટ બેલેન્સ છે એમ કહી શકાય। બેલેન્સ છે, કરવેરાઓ નથી નાખ્યા, શું કહેશો કેવી રીતના બજેટને આપની? હવે જે સીતારામે વચગાળાનું બજેટ રજૂ કર્યું છે એમાં નવા કરવેરા નથી નાખ્યા। અમને થોડીક અપેક્ષા હતી જે મોંઘવારી વધી છે એના કારણે થોડા ઘણા કરમાં ફેરફાર કરે, અગર તો એ અંગે ભવિષ્ય વિચારે એવું પણ કોઈ અંદેશ એની અંદર છે નહીં। અમારી મૂળ માગણી દર વખતે હોય છે કે લેબર લોમાં સુધારા કરો, કારણ કે આ બધા નાના ઉદ્યોગો છે એને મોટા ઉદ્યોગના કાયદા પાડવા પડે એ બહુ અઘરી વાત છે। તો આ બજેટમાં ભલે એ લોકો સુધારો ન કરે પણ નીતિ વિષયક વસ્તુ છે એના પર થોડોક ઘણો પણ પ્રકાશ પાડ્યો હોત કે એમએસસીઓને આ બાબતની રાહતો આપવામાં આવશે એવું કંઈ પણ જાહેર કર્યું હોત તો અમને વધારે સારું લાગત। બાકી તો બજેટ છે એ બેલેન્સ કરવાની વાત છે, એની અત્યારે કાંઈ નવું આવે ને અમે સમજીએ છીએ, ચૂંટણી પછીનું જે બજેટ આવશે એમાં જે કંઈ રાહતો મળશે એ અમે જોઈશું। એટલે જે પ્રકારે વાત કરવામાં આવી જામનગરના જે બ્રાસ ઉદ્યોગકારો છે આ બજેટને જે વચગાળાનું બજેટ છે એને ક્યાંક ને ક્યાંક સમાંતર બેલેન્સિંગ કર્યું હોય તેવું માની રહ્યા છે ને જે છૂટછાટ મળવી જોઈએ છૂટછાટ ક્યાંક નથી મળી, પરંતુ જે પ્રકારે કરદરમાં ક્યાંક ને ક્યાંક વધારો નથી કર્યો તેને લઈને બજેટને આવકારી પણ રહ્યા છે। કિંજલ કારસરિયા, CNBC બજાર, જામનગર।